ખાતે રિક્ષામાં ચોરી કરતો ચોર ઝડપાયો છે। ચોરી કરવામાં આવી હતી અને હવે આ ચોર ઝડપી ચૂક્યો છે। સુરત ખાતે તો લોકોની નજર ચૂકવીને આ ચોર ચોરી કરતો હતો, ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે આ ચોરને ઝડપી પાડ્યો છે। સુરત ખાતે ચોરી કરતો આ ચોર હવે ઝડપાયો છે। સુરત પોલીસને સફળતા મળી ચૂકી છે। ચોરને ઝડપવામાં હીરાના વેપારીની નજર ચૂકવીને આ ચોર હીરાની ચોરી કરતો હતો, તો 1.50 લાખના હીરાનું પેકેટ ચોરી કરી આરોપી ભાગી ગયો હતો। સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં રિક્ષામાં ચોરી કરતો ચોર ઝડપાયો છે। વેપારીને જાણ થતાં જ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે બાતમીના આધારે ચોરી કરનારને ઝડપી પાડ્યો છે। સુરતની કાપોદ્રા પોલીસને આ સફળતા મળી છે, જેઓએ રિક્ષામાં ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો છે। હીરાના વેપારીની નજર ચૂકવીને હીરાની ચોરી કરી હતી। 1.5 લાખના હીરાનું પેકેટ ચોરી કર્યા બાદ આ આરોપી ભાગ્યો હતો। વેપારીને જાણ થતાં જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।